યુનિવર્સિટી ખાતે એબીવીપીના જે કાર્યકર્તાઓ છે તે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જે યુનિવર્સિટીનો જે ગેટ છે એબીવીપીના વિદ્યાર્થીઓ દ્વારા બંધ કરી દેવામાં આવે છે। એટલે કે જે રીતે સરકાર દ્વારા જે GCASની જે પોર્ટલ બનાવવામાં આવે છે તે પોર્ટલના અંદર વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે। હાલાકીને લઈને આજે રાજ્યના અંદર એબીવીપીના વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટી ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો। ત્યારે પાટણ HNG યુનિવર્સિટીના અંદર પણ જે વિદ્યાર્થીઓ દ્વારા છે તે યુનિવર્સિટીનો ગેટ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। તમે જોઈ રહ્યા છો કે વિદ્યાર્થીઓ દ્વારા જે પોતાના જે પહેરવામાં આવેલો જે ડ્રેસ છે એબીવીપીનો તેનાથી જ જે યુનિવર્સિટીનો ગેટ છે તે બંધ કરી દીધો છે અને વિદ્યાર્થીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે। જે રીતે મોટી સંખ્યાના અંદર એબીવીપીના જે વિદ્યાર્થીઓ છે તે યુનિવર્સિટી ખાતે ભેગા થયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને વિરોધ પ્રદર્શન બાદ જે યુનિવર્સિટીનો જે ગેટ છે તે ગેટ હાલ તો બંધ કરી દીધો છે। એટલે ચોક્કસપણે જે રીતને વાત કરવામાં આવે કે જે સરકાર દ્વારા જે પોર્ટલ બનાવવામાં આવ્યું છે ઓનલાઈન વિદ્યાર્થીઓને એડમિશન માટે તે પોર્ટલના અંદર સમસ્યા આવવાના કારણે આજે એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવે અને યુનિવર્સિટીના ગેટને બંધ કરવામાં આવ્યો। એજાજ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ।